આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા મુકામે આવેલ પવિત્ર ખોડલ ધામ ખાતે ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સર્વ ક્ષત્રિય સમાજ સમિતિ તથા સમસ્ત કઠાણા ગામ અને વડીલ આગેવાનો દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ખૂબ સરસ રીતે લગ્ન ગ્રંથિમાં જોડાયેલ 8 નવયુગલોને દાતાશ્રીઓ દ્વારા ભેટ પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે કઠાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી કીર્તિદાબેન તથા બોરસદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી વિજયસિંહ રાજ તથા પત્રકાર મિત્રો અને આણંદ જિલ્લાના બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી વિજય પંડ્યા તેમજ અન્ય દાતાશ્રીઓ અને આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। તેમજ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સર્વ ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો તથા પત્રકાર મિત્રોને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ માતાઓ, બહેનો, બાળકો, વડીલો, ગામના આગેવાનો અને પ્રસંગમાં આવેલ મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવને દીપાવ્યો હતો। જ્યાં માં ખોડલનું સાક્ષાત નિવાસ સ્થાન હોય અને આખા ગામ જ્યારે ગરીબ દીકરીઓને પરણાવવાની નેમ લઈને બેઠું હોય, આવડી મોટી યુવાનોની ફોજ હોય, પછી આ કાર્યક્રમને સફળ થવું જ પડે। પ્રમુખશ્રીએ મને કીધું 4 વાતો કહેવાની છે, એટલે હું 4 જ વાત 4 શબ્દોમાં તમને કહું છું। બહુ મોટું ભાષણ કરવાની આ જગ્યા નથી, આ જગ્યા છે માત્ર આશીર્વાદ આપવા, અને એના માટે ઘણા બધા વડીલ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, ગામના સરપંચ શ્રી ઉપસ્થિત છે, પૂર્વ સરપંચ શ્રી ઉપસ્થિત છે અને તમામ યુવા ધન અહીંયા ઉપસ્થિત છે। હું આપને 4 વાતો એવી કહીશ, જો આપને સ્વીકારવી હોય અને સમજવી હોય તો એ તમારી ઉપર છે। પહેલી વાત છે, બને ત્યાં સુધી કોઈ પણ ગરીબ દીકરો કે દીકરી હોય એને મદદ કરવામાં ક્યારેય પીછેહટ નહીં કરતા। બીજી વાત છે, રસ્તામાં તમે ગમે ત્યાં જતા હો અને તમને એમ લાગે કે સામેવાળી વ્યક્તિની આંખના આંસુ તમને દેખાયા, તે આંસુને લૂછવા માટે ચોક્કસ ઊભા રહેજો।